નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 100% ભરાયો છે। ડેમ મહત્તમ સપાટી 138.68 મીટરને પાર થયો છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે। બપોરે 12:39 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરશે। સીએમ આજે 11:45 વાગે કેવડિયા પહોંચશે, હેલિપેડ પર આવી પહોંચશે અને હેલિપેડથી બાય રોડ સરદાર સરોવર સુધી પહોંચશે। નર્મદા ડેમના વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે। તો નર્મદા ડેમના અત્યારે 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમની જે મહત્તમ સપાટી છે તેને પાર થયો છે નર્મદા ડેમ। અને સિઝનમાં પહેલી વખત આ ડેમ છલોછલ થઈ ગયો છે। ત્યારે આ રાજ્યનો જીવાદોરી સમાન નર્મદા ડેમ, જ્યાંથી સિંચાઈનું અને પીવાનું પાણી આપવામાં આવતું હોય છે, ત્યારે આ ડેમ છલોછલ થવાથી ખેડૂતને હવે આખું વર્ષ ખેતી માટે અને પીવા માટે પાણીની કોઈ જ તકલીફ નહીં પડે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આજે નર્મદાના નીરના વધામણા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા આવી પહોંચશે। 11:45 કલાકે તેઓ કેવડિયા આવશે। નર્મદે સર્વદે માં નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ગણવામાં આવે છે અને આ માં નર્મદા આજે તેની મહત્તમ સપાટી પાર કરી ચૂક્યું છે। મહત્તમ સપાટી પાર કરતા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માં નર્મદાના વધામણા કરવામાં આવશે, જે થોડીક જ ક્ષણોમાં ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર દ્વારા આવશે અને હેલિકોપ્ટરથી સીધા નર્મદા ડેમ પર આવશે। નર્મદા ડેમ પર બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણા કરવામાં આવશે। એટલે હવે થોડીક જ ક્ષણોમાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જેઓ નર્મદા ડેમ પર આવશે અને માં નર્મદાના વધામણા કરશે। નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમ 2017માં સંપૂર્ણ રીતે ભરાતા પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે કે જે નરેન્દ્ર મોદી દ્વારા આ નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સતત નર્મદા ડેમ એની સંપૂર્ણ રીતે મહત્તમ સપાટી વટાવતા આવ્યા છે। આજે 6 વર્ષ બાદ ફરી નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવતા નર્મદા માં નર્મદાની વધામણા ફરી કરવામાં આવે છે। એટલે હવે ટૂંક જ સમયમાં જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, જેઓ આવશે અને માં નર્મદાના વધામણા કરશે। એમની સાથે કેટલાક મંત્રીઓ પણ હશે અને સાથે સાથે જે બ્રાહ્મણો છે એ વિધિવત રીતે માં નર્મદાને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી માં નર્મદાના વધામણા થશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વધુ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ગાંધીનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે। રાજ્યમાં વરસાદ અને વાવેતરની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે। નવરાત્રિમાં ગરબાની સમય મર્યાદા અને બાંધછોડ અંગે પણ નિર્ણય લેવાશે। કેબિનેટ બાદ નવરાત્રિના સમય અંગે સરકાર સ્પષ્ટતા કરશે। સેવા સેતુ કાર્યક્રમ અને તેની ફળશ્રુતિ સંદર્ભે પણ સમીક્ષા થઈ શકે છે। અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે। વરસાદ અને વાવેતર અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે। ત્યારબાદ ગરબાની સમયમર્યાદા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે। પાક નુકસાનીના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે। ગાંધીનગરમાં આજે સવારે 10:30 કલાકે આ કેબિનેટની બેઠકનું આયોજન છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક મળશે, જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ ઉપર ચર્ચા થશે। સુરેન્દ્રનગરમાં ખાનગી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। વઢવાણના વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન પર આ ફસાઈ હતી। ભોગાવો નદીના પાણીમાં આ બસ ફસાઈ। તસવીરોમાં જોઈ શકાય છે કે સ્કૂલ બસમાં ફસાવાના કારણે વિદ્યાર્થીઓના જીવ પણ તાળવે ચોંટ્યા। ડ્રાઈવરે તમામ વિદ્યાર્થીઓને બચાવી લીધા। ડ્રાઈવરે બાજુના દરવાજામાંથી બહાર કાઢી અને રેસ્ક્યુ કરતા તમામનો આબાદ બચાવ થયો। વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા ભારે વરસાદને પગલે ભોગાવો નદીનું પાણી ફરી વળ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, વસ્તડી ગામને જોડતા ડાયવર્ઝન પર જે બસ ફસાઈ હતી, કેવી રીતે આ તમામ વિદ્યાર્થીઓને બચાવાયા? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે વસ્તડી ગામ છે એને હાઈવે સાથે જોડતો આજે કાચો ડાયવર્ઝન છે, એના પર અંદાજે 2 થી 3 ફૂટ જેટલું પાણી પસાર થઈ રહ્યું હતું। તેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓની સાથેની જે સ્કૂલ બસ છે એ પસાર થઈ રહી હતી। તે દરમિયાન બસ છે ફસાઈ જતા સ્થાનિક ગ્રામજનો અને ડ્રાઈવરની મદદથી તમામ 25 જે વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા। પરંતુ જે સ્કૂલ બસ છે હજુ પણ ફસાયેલી હાલતમાં જોવા મળે છે। ક્યાંક ને ક્યાંક આ કાચા રસ્તાને લઈ અને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો જીવના જોખમે હજુ પણ આ જે રસ્તો છે એ પાર કરવા માટે મજબૂર બની રહ્યા છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે।
અને હવે નજર કરીશું મોર્નિંગ 100 સમાચારો પર. નેપાળમાં કુદરતી આફતે વિનાશ વેર્યો. ભૂસ્ખલન અને પૂરમાં મૃત્યુઆંક 270 પર પહોંચ્યો. 28 લોકો ગુમ, 143 ઘાયલ. તમામ સુરક્ષા એજન્સીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ. નેપાળ પૂરમાં ફસાયેલા 9 ગુજરાતીઓનું રેસ્ક્યુ. પશુપતિનાથના દર્શને ગયેલા વલસાડના 9 યુવાનોનું નેપાળમાં કરાયું રેસ્ક્યુ. સાંસદ ધવલ પટેલે અમિત શાહને જાણ કરતા નેપાળ સરકારની મળી મદદ. વડોદરામાં વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી. સીએનજી રિક્ષા રોડ પર વાળવા જતી વખતે બની ઘટના. ક્રેનની મદદથી રિક્ષાને બહાર કાઢવા લોકોએ જહેમત ઉઠાવી. વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઘરોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી. લોકોને રોજિંદા કામો કરવા માટે પણ પડી રહી છે તકલીફ. વડોદરામાં ભારે વરસાદે સર્જી તારાજી. ચારે તરફ પાણી વચ્ચે એક લાચાર યુવકના જોખમી દ્રશ્યો કેમેરામાં કેદ. એક યુવક પાણી વચ્ચે ઘેરાયેલી ઝૂંપડપટ્ટીની ઉપર ચડી ગયો. જીવના જોખમે યુવક પોતાની ઘરવખરી બચાવવા કામે લાગ્યો. અમરેલીના ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ. ખાંભા શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ખડાધાર, પીપળવા, ચતુરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. અમરેલીના ખાંભા ગીર પંથકમાં ભારે વરસાદને પગલે રાયડી ડેમ ફરી છલકાયો. રાયડી ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલાયા. નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામોને એલર્ટ કરાયા. અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદ થતા રાજકમલ ચોકમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ગીર ગઢડાના સોનપરા ગામે ચંદ્રભાગા નદીમાં પૂર. ગ્રામજનો કેડસમાં પાણીમાંથી ચાલવા મજબૂર. ગામની સીમમાં વસતા લોકો પરેશાન. રાહદારીઓને પાણીના ભારે પ્રવાહમાંથી થવું પડે છે પસાર. જૂનાગઢ જિલ્લાનો મુખ્ય ઓઝત 2 ડેમ 95% ભરાયો. ભારે વરસાદ થતા ઓઝત ડેમના 6 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા. સવારે ડેમમાં પાણીની આવક ઘટતા 3 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા. નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં સારા વરસાદ બાદ પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. ડેમ 100% ભરાતા 20 ગેટ ખોલાયા. પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ. સાબરકાંઠાના વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયું. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 100% ભરાયો. ડેમના જળસ્તરની મહત્તમ સપાટી 138.68 મીટરને પાર. નર્મદા ડેમના વધામણા બાદ ડેમના 12થી વધુ દરવાજા ખોલવામાં આવશે. સરદાર સરોવર ડેમ છલકાયો. બપોરે 12:39